નારદજીને ભગવદીયપણું એ જન્મજાત નથી, પણ પ્રભુએ નારદજી પાસે સાધનો કરાવ્યા છે અને પછી નારદજી ભગવદીય બન્યા છે. તો સૌથી પહેલાં સાધનમાં સત્સંગ. નારદજી નાના 5-6 વર્ષના હતા અને આશ્રમમાં જે ઋષિઓ આવ્યા એનો સત્સંગ થયો. આ પહેલું સાધન. એ સત્સંગના માધ્યમથી નારદજીને જીવનું જ્ઞાન થયું. આ બીજું સાધન. ત્યાર પછી નારદજીને ભગવદ્ જ્ઞાન થયું, ભગવાનનું જ્ઞાન થયું. આ ત્રીજું સાધન. ત્યાર પછી નારદજીએ જે કંઈ કર્મ કર્યા એ પ્રભુને સ્મરીને કર્યા. આ ચોથું સાધન થયું. અને છેલ્લું પાંચમું સાધન, પ્રભુએ